પેટ્રોલ ડીઝલ ન મળતા ટ્રેક્ટરનો ડ્રાઈવર ગુસ્સે ભરાયો, પછી ભાઈ પેટ્રોલ પંપની હાલત શું કરી? તમે આ એક વિડીયો જોતા જજો. એક મોટા સમાચાર મળી રહ્યા છે. અત્યારે હાલ ભાઈ ખેડૂત ભાઈઓને પેટ્રોલ ડીઝલના કારણે ઘણી બધી તકલીફો પડી રહી છે. એવામાં આ ટ્રેક્ટરના ડ્રાઈવર એટલે કે આ ખેડૂત ભાઈ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ અને પેટ્રોલ લેવા માટે ગયા. ત્યારે ભાઈ પેટ્રોલ પંપના માલિકે એવું કહ્યું કે તમને આટલું ડીઝલ અને આટલું જ પેટ્રોલ મળશે, તમારે લેવું હોય તો લ્યો, નહીં તો અહીંથી જતા રહો. મિત્રો તમે વિચાર કરો કે અત્યારે હાલ ખેડૂત ભાઈ ખેતરની અંદર ખેડવા માટે કે ટ્રેક્ટરના કામ માટે થોડા ડીઝલ અને પેટ્રોલથી કામ પૂરું ન થઈ શકે, કારણ કે ખેડૂત ભાઈને ખેતરો ખેડવા માટે ઘણું બધું ડીઝલ જરૂરિયાત છે. અને અત્યારે હાલ ભાઈ પાક વાવવાની સિઝનો ચાલી રહી છે. એવામાં ક્યાંક ને ક્યાંક આ ડ્રાઈવરને પેટ્રોલ ડીઝલ ન મળતા ભાઈ ગુસ્સે ભરાયા અને જે પોતાનું ટ્રેક્ટર હતું એ ભાઈ પેટ્રોલ પંપ ઉપર ચડાવી નાખ્યું. અને ભાઈએ એવું કહ્યું કે જ્યારે અમે અમારો પાક વેચવા માટે જઈએ ત્યારે વેપારીઓ એવું કહે છે કે 500 કે 600 રૂપિયા જ મળશે, વેચવું હોય તો વેચો, નહીં તો પાક પાછો લઈ જાઓ. અમે કેટલી મહેનત કરીને પાક પકાવતા હોઈએ છીએ અને અમારા ખેડૂતો ભાઈઓ સાથે આવું થતું હોય છે. આજે આ ભાઈ પેટ્રોલ અને ડીઝલ લેવા માટે ગયા ત્યારે પેટ્રોલ પંપના માલિક એવું કહે છે કે આટલું જ પેટ્રોલ મળશે, લેવું હોય તો લ્યો. જ્યારે ખેડૂત ભાઈ એવું કહે કે અમારો પાક અમે બહુ મહેનતથી પકવ્યો છે, અમારા પાકના આટલા પૈસા આપો, ત્યારે ભાઈ જે ખેડૂત માગે એ પૈસા નથી મળતા. અને અત્યારે હાલ ખેડૂતો સાથે આ એક અન્યાય જ થઈ રહ્યો છે. કારણ કે મિત્રો તમે જોયું કે પેટ્રોલ ડીઝલના જે ભાવમાં વધારો થઈ રહ્યો છે, સાથે સાથે આપણા દેશની અંદર, આપણા ગુજરાતની અંદર પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી રહી છે અને ખેડૂત ભાઈઓને પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું. એવામાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા પેટ્રોલ પંપ ઉપર નાના મોટી બબાલો થતી હોય છે. અને અહીંયા તો તમે જુઓ કે આ ટ્રેક્ટરના ડ્રાઈવર ગુસ્સે ભરાઈને ભાઈ આખો પેટ્રોલ પંપ જ તોડી નાખ્યો. આ વિડીયો, આ ફોટો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વિશે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આ ટ્રેક્ટરના ડ્રાઈવરે જે કર્યું એ ભાઈ સારું કર્યું કે ખોટું કર્યું? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.